તમારા કરેલા સારા કર્મ તમારા છોકરાને આડા આવે છે. એક સુંદર મજાની વાર્તા છે. એક વખત એક બેન એવું નક્કી કરે છે કે પુરુષોત્તમ મહિનો ચાલે છે ને, તો ચલો દાન કરી આવી. દાન કરવા જાય છે અને ઝૂંપડામાં જાય છે તો બધા ભૂખ્યા લોકો હતા, એને બધાને જમાડે છે. એમાં એક બેન એવા હતા જેના ગર્ભમાં એક બાળક છે અને એને અતિશય ભૂખ લાગી છે. જાણે એમ લાગે છે કે રાહ જ જોઈ રહ્યા છે ભોજનની. અને આ બેને એ બેનને ભરપેટ ભોજન કરાવ્યું, પોતાના હાથે જમાડ્યું. પેલા બેન રાજી થઈ ગયા અને બે હાથે આશીર્વાદ આપ્યા કે ભગવાન તારા છોકરાને 100 વર્ષનો કરે. ઘરે પહોંચ્યા ત્યાં તે જ સમય દરમિયાન એના ફોન ઉપર એક ફોન આવ્યો કે હેલો મેમ, તમારા બાળકનો સ્વિમિંગ કોચ બોલું છું. તમારું બાળક હમણાં મોટા પુલમાં ડૂબી જાત, આ તો અમારા માણસનું ધ્યાન પડ્યું જેથી એને બચાવી લીધું. કાલથી પ્લીઝ એમને કહેજો અમારા ઇન્સ્ટ્રક્શન ફોલો કરે, નહીતર આમાં બહુ મોટી મુશ્કેલી સર્જાઈ જાત. પછી પેલા બેન ભગવાન સામે જોઈ અને ખાલી પ્રાર્થના જ કરવા લાગ્યા કે ખરેખર તમારી કૃપા અસીમ છે અને પેલી બાઈના આશીર્વાદ મને ફળી ગયા, નહીતર કદાચ આજે મારો દીકરો મારી પાસે ન હોત. આ વાર્તા આપણને શું શીખવાડે? આપણને એ શીખવાડે કે આપણે જેટલા સારા કર્મ કરીશું ને એટલા જ આપણા સંતાનોને એ ઉપયોગી થશે. એટલે હંમેશને માટે સારું કરતા રહે. ક્યાં સાહેબ કોના આશીર્વાદ લાગી જાય કોને ખબર. બસ આવું કરતા રહીએ. જો આ સાચી લાગતી હોય અને મજા આવતી હોય તો પ્લીઝ આમાં કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.